નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 1ના વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે આ પ્રશ્નપત્ર 1ના વિભાગ એ, બી અને સીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ, જો આ અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઉપરાંત જો આ અસાઇનમેન્ટ બુકની તમારે આન્સર કી ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુકની પાછળના ભાગમાં જે સ્કેનર આપેલું છે એ તમે સ્કેન કરો છો. ત્યારબાદ તમારા ફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થાય છે. એમાં જે બેઝિક માહિતી માંગે છે, બેઝિક ડિટેલ તમે ફિલઅપ કરશો. ત્યાર પછી એમની અંદર છેલ્લે આવે છે એક્સેસ કોડ. જેવો એક્સેસ કોડ તમે દાખલ કરો છો ત્યારબાદ એક્સેસ કોડ એન્ટર કરતા તમારી અંદર ફ્રી આન્સર કી શરૂ થઈ જાય છે. અને જો આ અસાઇનમેન્ટ બુકનું તમારે માસ્ટર સોલ્યુશન પણ પ્રાપ્ત કરવું હોય તો આ માસ્ટર સોલ્યુશન ટૂંક સમયમાં જ નજીકના બુક સેલરને ત્યાં ઉપલબ્ધ થઈ શકશે. આ ઉપરાંત નવનીત કંપની દ્વારા તમારી બોર્ડની પરીક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે જુદા જુદા વિષયો માટે ઉપલબ્ધ કરેલા છે. આ દરેક વિષયના જે પ્રશ્ન સંગ્રહો છે ત્યાં તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો શરૂ કરીએ આપણે આજના લેક્ચરમાં વિભાગ ડીનો પ્રશ્ન નંબર 47. 5 દ્રાવણો આપણને આપેલા છે એ, બી, સી અને ડી. આ પાંચેય પ્રકારના દ્રાવણો એ, બી, સી, ડી અને ઈ ને જો સાર્વત્રિક સૂચક દ્વારા તપાસવામાં આવે છે તો અનુક્રમે 4, 1, 11, 7 અને 9 પીએચ દર્શાવે છે. એટલે જુદા જુદા દ્રાવણોની પીએચ આપેલી છે. એ દ્રાવણની પીએચ 4 છે, બી ની 11 છે, બી ની 1 છે, સી ની 11 છે, ડી ની 7 છે અને ઈ ની પીએચ આપણને આપેલી છે 9 પીએચ દર્શાવે છે. તો કયું દ્રાવણ? હવે નીચે પ્રશ્ન આપેલા છે. કયું દ્રાવણ છે એ તટસ્થ હશે? તટસ્થ દ્રાવણ કયું હોઈ શકે? આપણને ખ્યાલ જ છે. ઝડપથી નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર લખો. કયું દ્રાવણ તટસ્થ હશે? એ, બી, સી, ડી કે ઈ? તો કયું દ્રાવણ આવી શકે છે? ઓપ્શન નંબર દ્રાવણ ડી, કારણ કે એની પીએચ કેટલી છે? 7. તો તટસ્થ દ્રાવણની પીએચ ખ્યાલ જ છે 7 હોય છે. પરિણામે દ્રાવણ ડી ની પીએચ 7 છે એટલે દ્રાવણ ડી છે એ તટસ્થ છે. ત્યાર પછી પ્રબળ બેઝિક દ્રાવણ કયું હશે? સૌથી વધારે બેઝિક દ્રાવણ કયું આવી શકે છે? ઓપ્શન નંબર ડી તો આપણી પાસેથી નીકળી ગયો. એ, બી, સી અને ઈ દ્રાવણમાંથી કયું દ્રાવણ બેઝિક હશે? તો દ્રાવણ કયું બેઝિક આવે છે? દ્રાવણ નંબર સી. શા માટે? કારણ કે પ્રબળ બેઝિક દ્રાવણની પીએચ 7 થી 14 વચ્ચેની હોય છે. જે પીએચ નું મૂલ્ય મહત્તમ કેટલું હોય? 11. 11 મૂલ્ય જેનું હોય છે એવું 11 મૂલ્ય વાળું દ્રાવણ કયું છે? દ્રાવણ સી. તો એ પ્રબળ બેઝિક દ્રાવણ હશે. ત્યાર પછી છે આગળ પ્રબળ એસિડિક દ્રાવણ કયું હશે? પ્રબળ એસિડિક દ્રાવણ તરીકે કયું દ્રાવણ ઓળખાય છે? તો પ્રબળ એસિડિક એટલે આપણી પાસે વધ્યા છે એ, જેની પીએચ છે 4, બી જેની પીએચ છે 1 અને દ્રાવણ ઈ જેની પીએચ કેટલી છે? 9. આમાંથી પ્રબળ એસિડિક દ્રાવણ કયું દ્રાવણ હોઈ શકે છે? તો એસિડિક દ્રાવણની પીએચ કેટલી હોય છે? 1 થી લઈને 7 સુધીની. તો સૌથી ઓછી પીએચ હોય જેમની એસિડિકતા કેવી હોય છે? વધારે. તો સૌથી ઓછી પીએચ કોની છે? દ્રાવણ બી ની. એટલે એમની એસિડિકતા કેવી હશે? વધારે. તો ઓપ્શન નંબર કયો આવશે પ્રબળ એસિડિક દ્રાવણમાં? દ્રાવણ બી છે જે પ્રબળ એસિડિક છે. ત્યાર પછી પીએચના મૂલ્યને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો કયું દ્રાવણ સૌથી પહેલા આવી શકે છે? સી, ત્યાર પછી ઈ, એના પછી ડી, એ અને છેલ્લે કયું દ્રાવણ આવી શકે છે? બી. કયા આયનની સાંદ્રતા છે? હાઇડ્રોજન આયનની સાંદ્રતાને આધારે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા યોગ્ય રીતે કરવા અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા આઈએમપી બેચ શરૂ થઈ ચૂકી છે. આ બેચમાં કઈ કઈ વિશેષતાઓ રહેલી છે? તો બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલ તમામ પ્રશ્નો છે જેનો લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી પ્રાપ્ત થઈ શકે છે. તમારા કોઈ પણ પ્રશ્નો માટે ડાઉટ હોય તો ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ શરૂ છે. ત્યાર પછી તમને કોઈ પણ પ્રશ્નોનું જો યોગ્ય રીતે સોલ્યુશન જોઈતું હોય તો એમના માટે તમને વોટ્સઅપ સપોર્ટ પ્રાપ્ત થઈ શકે છે.
ઉપરાંત બોર્ડની પરીક્ષામાં જે પ્રીવિયસ યરના એટલે લાસ્ટ યરના જે પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે, જેમાં એક સબ્જેક્ટની ફી છે માત્ર ને માત્ર 399 રૂપિયા. આ કોર્સની વધારે માહિતી માટે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. પ્રશ્ન નંબર 48, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસની પાણી સાથેની થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો પણ જણાવો. તો બનાવટ કેવી રીતે થાય છે? તો જ્યારે જીપ્સમ એટલે ચીરોડીને 373 કેલ્વિન તાપમાન ખાસ યાદ રાખજો ગરમ કરવામાં આવે છે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવી દે છે. પાણીના અણુ ગુમાવી દે છે અને શું બનાવે છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. જીપ્સમનું અણુસૂત્ર શું થાય? તો CaSO4.2H2 એને ગરમ કરો છો એટલે પાણીના અણુ ગુમાવી દે છે એટલે આપણને શું મળશે? CaSO4.H2 અને સાથે સાથે શું છૂટું પડે છે? 3H2O દૂર થાય છે. ત્યાર પછી જીપ્સમને ફરી પાછું બીજું સમીકરણ લખવું હોય તો CaSO4.2H2 ને જ્યારે ગરમ કરીએ છીએ તો CaSO4.12H2O અને સાથે સાથે .H2 એટલે 1.5 H2O શું થાય છે? છૂટો પડે છે. ત્યાર પછી આગળ જોઈએ એમની પાણી સાથેની પ્રક્રિયા. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ જેમને કહેવામાં આવે છે POP એમને કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે અને શું કેવું છે? કેલ્શિયમ સલ્ફેટનો કયો હાઇડ્રેટ? હેમી. હેમીનો મતલબ શું થાય? અડધો હાઇડ્રેટ છે, જેમાં 2 Ca+2 અને 2 SO4- આયનો છે એ પાણીની સાથે પ્રક્રિયા કરે છે એટલે એક અણુ પાણીનો જોડાયેલો હોય છે. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેવો પાવડર છે? સફેદ પાવડર છે, જેમને પાણી સાથે જો મિશ્ર કરો તો એ સફેદ રંગના ઘન પદાર્થ જીપ્સમની અંદર ફેરવાઈ જાય છે. એટલે ફરીથી જો પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ફરી પાછું શું પ્રાપ્ત થઈ શકે છે? જીપ્સમ પ્રાપ્ત થાય છે. એટલે CaSO4.12H2O અને એની પાણી સાથે ફરીથી પ્રક્રિયા કરીએ તો ફરી પાછું જીપ્સમ એટલે CaSO4.2H2O પ્રાપ્ત થાય છે. ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો બાંધકામ ઉદ્યોગમાં અને પ્લાસ્ટરની અંદર ઉપયોગ થાય છે. આ ઉપરાંત કોઈ પણ હાડકાં ફ્રેક્ચર થયેલા છે તો ફ્રેક્ચર થયેલા હાડકાને યોગ્ય રીતે સારી સ્થિતિમાં ગોઠવવા માટે, ત્યારબાદ દાંતના ચોખ્ઠા બનાવવા માટેના બીબા માટે, રમકડા અને પૂતળા બનાવવા માટે, આ ઉપરાંત બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે, પ્રયોગશાળાના સાધનો અથવા તો જે પાત્રો છે ને હવાચુસ્ત રીતે બંધ કરવા માટે પણ તેનું પ્લાસ્ટર લગાવવામાં આવે છે. એટલે કોઈ પણ પાત્રોની અંદર જો તમારે હવા ન જવા દેવી હોય તો એની ઉપરનું જે બૂચ બનાવવામાં આવે છે એ પણ આમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તફાવત આપો શેનો? સાબુ અને પ્રક્ષાલકો. ઉપરાંત નીચે આપેલા સંયોજનો માટે ક્રિયાશીલ સમૂહના નામ અને ક્રિયાશીલ સમૂહના સૂત્ર લખવાના છે. બે સંયોજનો આપેલા છે, પ્રોપેનોલ અને પ્રોપેનોન. બંને સંયોજનમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ રહેલા છે એની સમૂહના સૂત્ર પણ લખવાના છે. પહેલો તફાવત જોઈએ સાબુ અને પ્રક્ષાલકો. સાબુ શું છે? તો હાઇડ્રોકાર્બન સાથે COONA ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, જ્યારે પ્રક્ષાલકોમાં હાઇડ્રોકાર્બન સાથે શું જોડાયેલું છે? SO3Na સમૂહ. સાબુ છે એ કઠિન પાણી છે એની સાથે ફીણ ઉત્પન્ન કરી શકતો નથી, જ્યારે પ્રક્ષાલકો છે એ કઠિન અને નરમ પાણી બંને પ્રકારના પાણીની સાથે ફીણ ઉત્પન્ન કરી શકે છે. કઠિન પાણીમાં સાબુ છે એ કેલ્શિયમ એટલે Ca+2 અને Mg+2 આયનો સાથે અવક્ષેપ આપે છે, પરિણામે સાબુનો શું થાય છે? વ્યય થાય છે એટલે વધારે સાબુ વપરાય છે. જ્યારે કઠિન પાણીમાં રહેલા Ca+2 અને Mg+2 આયનો સાથે પ્રક્ષાલકો છે એ અવક્ષેપ આપતા નથી, પરિણામે પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટનો વ્યય થતો નથી એટલે એનો ઓછો ઉપયોગ થાય છે. હાલના સમયમાં સાબુનો ઉપયોગ કેવો થતો જાય? ઓછો, એટલે સાબુના ઉપયોગમાં ઘટાડો આવે છે, જ્યારે પ્રક્ષાલકોનો ઉપયોગ શું થાય છે? વધુ થાય છે. પ્રક્ષાલકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બે સંયોજનો આપેલા હતા, એક તો પ્રોપેનોલ અને બીજું પ્રોપેનોન, જેમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે? તો પ્રોપેનોલ. નોલ આવ્યું એટલે આલ્કોહોલ, જેનું અણુસૂત્ર શું થાય? OH. ત્યાર પછી છે પ્રોપેનોન. નોન આવ્યું, ઓન એટલે કીટોન. કીટોનનું અણુસૂત્ર શું થાય? CO. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે, એના દરેક વિષયનું તમારે સમજૂતી સાથે સોલ્યુશન જોઈતું હોય તો આ સોલ્યુશનની ઘરે બેઠા તમને પીડીએફ પ્રાપ્ત થઈ શકે છે. આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. ટૂંક નોંધ લખો લસિકા. અને બીજું આપેલું છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર વહન તંત્રના ઘટકો કયા કયા છે અને એમના કાર્યો જણાવવાના છે. તો લસિકા શું છે? તો લસિકા એ પરિવહન સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે, જેમની અંદર રંગ જોવા મળતો નથી. લસિકા એટલે શું? તો કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા, છિદ્રો છે એમના દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો છે. આ ત્રણ વસ્તુ કઈ કઈ? રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો છે એ પેશીઓના અવકાશની અંદર આવે છે અને એમાંથી શેનું નિર્માણ થાય છે? લસિકાઓનું નિર્માણ થઈ શકે છે. આ ઉપરાંત લસિકા છે કોના જેવું છે? રુધિરના રુધિર રસ જેવું જ છે, પરંતુ રુધિર રસનો રંગ હોય છે પીળાશ પડતો, જ્યારે લસિકા કેવું છે? રંગવિહીન પ્રવાહી છે. રુધિર રસની અંદર પ્રોટીન વધારે પ્રમાણમાં છે, જ્યારે લસિકાની અંદર પ્રોટીનની માત્રા કેવી છે? ઓછી હોય છે. શું કાર્ય કરે છે? તો નાના આંતરડામાં જે ચરબી છે એ ચરબીનું શું કરે છે? શોષણ અને વહન કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત બાહ્ય કોષીય અવકાશની અંદર જે વધારાનું પ્રવાહી છે એ વધારાના પ્રવાહીને ખેંચીને રુધિર પ્રવાહની અંદર ફરી પાછું મોકલવાનું કાર્ય કોણ કરે છે? લસિકા. ત્યાર પછીનો બીજો સવાલ છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા કયા છે? તો બે ઘટકો છે, એક તો જલવાહક અને બીજું કયું છે? અન્નવાહક. જલવાહક શું કાર્ય કરે? તો મૂળ દ્વારા જમીનમાંથી જે શોષાયેલા પાણી અને ક્ષારો છે વગેરે પ્રકારના પાણી અને ક્ષારોના દ્રાવણનું વનસ્પતિના વિવિધ પ્રકારના ભાગોની અંદર વહન કરાવે છે. જ્યારે અન્નવાહક શું કરશે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે નિપજો પ્રાપ્ત થાય છે એ નિપજોનું એટલે ખોરાકનું પર્ણથી વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરાવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સ્વયંપોષીઓ અને વિષમપોષીઓ વચ્ચેનો તફાવત આપો અને મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. સ્વયંપોષી એટલે શું? તો લીલી વનસ્પતિઓ અને કેટલાક બેક્ટેરિયાની અંદર જોવા મળે છે સ્વયંપોષી પોષણ, જ્યારે વિષમપોષી પોષણ તો પ્રાણીઓ અને ફૂગની અંદર જોવા મળે છે. સ્વયંપોષી પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O નો ઉપયોગ કરીને ખોરાકનું સંશ્લેષણ એટલે ખોરાક બનાવે છે, જ્યારે વિષમપોષી પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી આ પોષણમાં પ્રકાશ સંશ્લેષણ છે એ અગત્યની પ્રક્રિયા છે, જ્યારે આમાં કઈ પ્રક્રિયા અગત્યની છે? ખોરાકની પાચનની પ્રક્રિયા, એટલે ખોરાક પ્રાપ્ત થાય છે ત્યારબાદ એમનું પાચન યોગ્ય રીતે થવું એ ખાસ મહત્વનું અથવા તો જરૂરી છે. આગળ જોઈએ મૂત્રપિંડ નલિકાની આકૃતિ. તો એમાં શરૂઆતમાં જે આ કોથળી જેવી રચના છે જેમને કહેવાય છે બાઉમેનની કોથળી, એમની અંદર રુધિર કેશિકા ગુચ્છાવેલું હોય છે, ત્યાંથી મૂત્રપિંડ ધમનીની શાખા ઉત્પન્ન થાય છે. એનો દૂરસ્થ ગુચરામય ભાગ છે એ મૂત્રપિંડ નલિકાનો ગુચરામય ભાગ. ત્યાર પછી નીચે આવેલી છે રુધિર કેશિકાઓ અને છેલ્લે મૂત્રનો સંગ્રહ કરતી સંગ્રહણ નલિકાઓ પણ આવેલી હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લઘુદ્રષ્ટિની ખામી એટલે માયોપિયા એટલે શું અને એમનું નિવારણ આકૃતિ દોરીને સમજૂતી આપવાની છે. કોને કહેવાય? તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓને તો સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ જે દૂરની વસ્તુઓ છે એને કેવી દેખાય છે? અસ્પષ્ટ, એટલે યોગ્ય રીતે દેખાતી નથી. તો એવી ખામીને કઈ ખામી કહેવાય? લઘુદ્રષ્ટિની ખામી, અથવા એનું બીજું નામ શું છે? માયોપિયા. ત્યાર પછી આ ખામીવાળી વ્યક્તિની દૂરબિંદુ છે એ અનંત અંતરેથી ખસીને આંખની ક્યાં આવી જાય છે? નજીક આવી જાય છે. એટલે કે જે સમાંતર પ્રકાશના કિરણો આવે છે ક્યાં કેન્દ્રિત થવા જોઈએ? નેત્રપટલ ઉપર કેન્દ્રિત થવા જોઈએ. પરંતુ જે આ ખામી હોય છે એમાં નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતા નથી અને ક્યાં કેન્દ્રિત થાય છે? નજીક. પરિણામે દૂરની વસ્તુઓ છે એ સ્પષ્ટ આપણને જોઈ શકાતી નથી. કારણો શું છે? તો લેન્સની વક્રતા છે ને વધારે થઈ છે. લેન્સની વક્રતા વધારે હોય અથવા તો નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર કેવું થઈ જાય છે? વધારે થાય છે. પરિણામે લઘુદ્રષ્ટિની ખામી સર્જાય છે. એટલે નેત્રપટલની ઉપર કેન્દ્રિત થતા નથી, પરંતુ ક્યાં કેન્દ્રિત થાય છે?
નેત્રપટલની આગળના વિસ્તારમાં. અર્થાત દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. પરિણામે આ ખામીવાળી વ્યક્તિ છે દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, પરંતુ જે નજીકની વસ્તુઓ છે એ યોગ્ય રીતે જોઈ શકે છે. તો નિવારણ કરવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અથવા તો યોગ્ય પાવર વાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ તો જે દૂરની વસ્તુમાંથી કિરણો આવે છે ક્યાં કેન્દ્રિત થાય છે? નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે અને આપણે દૂરની વસ્તુનું પ્રતિબિંબ છે યોગ્ય રીતે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો અને વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થઈ શકે છે? પહેલા તો ગુણધર્મો જોઈએ. કયા કયા ગુણધર્મો છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને બહારની બાજુએ દક્ષિણ ધ્રુવની અંદર શું થાય છે? દાખલ થાય છે. આ ઉપરાંત અંદરના વિસ્તારમાં કેવી હોય છે? તો ક્ષેત્ર રેખાઓ અંદરના વિસ્તારમાં દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ આપણને જોવા મળે છે. ત્યાર પછી આ જે ક્ષેત્ર રેખાઓ છે જે ધ્રુવો છે એ ધ્રુવોની પાસે સૌથી વધારે નજીક હોય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોઈ શકે છે? પ્રબળ હોય છે. પરંતુ ચુંબકના મધ્ય ભાગમાં અને ચુંબકથી દૂર જતા તેઓ એકબીજાથી દૂર એટલે છૂટી હોય છે. પરિણામે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? નિર્બળ જોવા મળે છે. ત્યાર પછી આ જે ક્ષેત્ર રેખાઓ છે એ કદાપી એકબીજાને છેદતી નથી અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બંધ વક્ર એટલે બંધ ગાળા રચે છે. આગળ જોઈએ વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થઈ શકે છે? તો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું જ્યારે પ્લાસ્ટિક ઉપરનું જે અવાહક આવરણ છે પ્લાસ્ટિકનું એ તૂટી જાય અથવા તો બે વાયર સીધી રીતે અથવા તો કોઈ વાહક દ્વારા સંપર્કમાં આવી જાય, એટલે જે જુદા જુદા વાયરો છે, એક લાઈવ વાયર હોય અને એક ન્યુટ્રલ વાયર, એમની ઉપર જે પ્લાસ્ટિકનું આપણને જુદા જુદા રંગનું આવરણ આપેલું છે એ તૂટી જાય તો શોર્ટ સર્કિટ થઈ શકે છે, એટલે સંપર્કમાં આવી શકે છે. અથવા તો અન્ય કોઈ રીતે બંને વાયરો સંપર્કમાં આવે. આમ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજા સાથે સંપર્કમાં આવે જેમને શું કહેવામાં આવે છે? શોર્ટ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. આ કિસ્સામાં શું થાય છે? બંને વાયરો એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય તો પરિપથનો અવરોધ છે એ લગભગ કેવો થઈ જાય? શૂન્ય. અવરોધ એકદમ ઘટી જાય છે. પરિણામે પરિપથમાં છે એ મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અવરોધ ઘટી જાય એટલે વિદ્યુત પ્રવાહ કેવો થાય? વધારે પસાર થાય છે. પરિણામે વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે વાયર ગરમ થઈ જાય છે. આવું ગરમ થાય એટલે ઘરનું જે વાયરિંગ છે એ શું થાય છે? સંપૂર્ણપણે બળી જાય. વધારે ગરમી થાય એટલે આખું વાયરિંગ બળી જાય છે. અમુક વખત એમનાથી શું થાય છે? આગ પણ લાગી શકે છે. તો એક સાથે ઘણા બધા વિદ્યુત સાધનો જો આપણે ચલાવતા હોય, એક જ માંથી વધારે વિદ્યુતના જે સાધનો છે એનો ઉપયોગ કરવામાં આવે તો પણ આવી પરિસ્થિતિ થઈ શકે છે. આનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો વિદ્યુતનો જે પરિપથ છે એમની વચ્ચે આપણે શું રાખવો જોઈએ? ફ્યુઝ રાખીએ તો આ પ્રકારનું જે શોર્ટ સર્કિટ થાય છે એમનાથી આપણે બચી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પૂર્ણ નામ લખો. કોનું? CFC અને UNEP. તો CFC નું પૂરું નામ શું થાય? તો ક્લોરોફ્લોરોકાર્બન. ત્યાર પછી UNEP નું યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેને કહેવાય છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. બીજો સવાલ આપેલો છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો વિઘટકો શું કાર્ય કરે? તો વનસ્પતિ અને પ્રાણીઓના જે મૃત શરીર છે અને ઉપરાંત જે વિવિધ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો છે એમના ઉપર પોષણ માટે આધારિત સજીવોને શું કહેવાય? વિઘટકો. કોને કહેવાય? તો જે મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે, ટૂંકમાં કહેવું હોય તો એમને વિઘટકો કહેવાય છે. ઉદાહરણ તરીકે જીવાણુ એટલે બેક્ટેરિયા અને ફૂગ વગેરે જેવા સજીવો છે જેમને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. જે જટિલ કાર્બનિક દ્રવ્યોનું કાર્ય શું કરે? જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોની અંદર વિઘટન કરી દે છે. પરિણામે જે સરળ અકાર્બનિક દ્રવ્યો છે એ ફરીથી વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં મહત્વની ભૂમિકા ભજવવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આગળ જોઈએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના જે તમામ નવી અપડેટ્સ આવે છે એ અપડેટ્સની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ.
આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના પ્રશ્નપત્ર 1ના વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. અહીં આપણે પ્રશ્નપત્ર 1ના તમામ વિભાગ A, B, C અને D નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે નેક્સ્ટ પ્રશ્નપત્ર 2નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.